ચલો મિત્રો, આજે આપણે ગામડાની તાજી તાજી સરગવાની શીંગો બનાવવાની છે. તે માટે સરગવાથી આપણે સરગવાની શીંગોને મસ્ત રીતે આપણે તોડી લાયા. હવે તેને આપણે નાના નાના ટુકડામાં કાપી લેવાની છે. મસ્ત મજાની આપણે તેને કાપી લઈશું. ત્યારબાદ મમ્મીએ કૂવાનું તાજું તાજું પાણી ભરી લીધું તેને બાફવા માટે. હવે જો આપણી ફાઇનલી મસ્ત શીંગો કપાઈને તૈયાર થઈ ગઈ હતી. હવે તેને બાફવા માટે આપણે ચૂલા પર મૂકી દીધી છે. અને જો મસ્ત મજાની આપણી સરગવાની શીંગો બફાઈને તૈયાર થઈ ગઈ છે. અને તેમાં નાખવા માટે આપણે દહીં પણ લઈ લીધું છે અને તેમાં બેસન એડ કરી દીધું હતું. હવે સૌપ્રથમ આપણે વઘાર કરી લઈશું. રાઈ જીરું અંદર એડ કરી દીધું અને હવે તેમાં આપણે શીંગો પણ એડ કરી દેવાની છે. સરગવાની શીંગો એડ કર્યા બાદ તેને મસ્ત રીતે ફેરવી લીધું. હળદર એડ કરી દીધી અને થોડું મરચું એડ કરી દીધું અને ધાણા જીરું પાવડર પણ અંદર એડ કરી દીધું છે. અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દીધું અને તેને મસ્ત રીતે આપણે ફેરવી લઈશું. ફેરવી લીધા બાદ આપણે તેમાં દહીંને એડ કરી દેવાનું છે. દહીં એડ કર્યા બાદ તેને મસ્ત રીતે આપણે થોડું ઉકળવા દેવાનું છે. જો ફાઇનલી આપણે સરગવાની શીંગોનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને જમી લઈશું મસ્ત મજાનું. જો એક ડીશમાં કાઢી લીધું છે ને હવે તેને આપણે ખાઈ લઈશું. બહુ મસ્ત શાક બન્યું છે. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ.